વેલકમ ટુ જય માનપણા કિચન. હું લાબી આહિર આપશો ને મારા જય દ્વારકાધીશ. તો આજે હું તમારી સાથે શેર કરીશ 1 ચમચી ઘીમાંથી પૌવામાંથી બનતી એવી નવી મીઠાઈ. તો તમે જો આ રીતે ઘરે એકવાર મીઠાઈ બનાવી અને તૈયાર કરશો ને પૌવામાંથી, તો બહારની મીઠાઈ તો ભૂલી જશો, પરંતુ એકવાર બનાવશો ને તો વારંવાર આ રીતે મીઠાઈ બનાવવાનું પસંદ કરશો. તો ચાલો હવે આપણે જોઈ લઈશું મીઠાઈ બનાવવાની રીત. તો તેના માટે આપણે લઈ લઈશું ચોખાના પૌવા. ચોખાના પૌવા છે ને અત્યારે મેં મીડિયમ લીધા છે. જે આપણે બટેકા પૌવામાં યુઝ કરીએ છીએ ને તે આપણે પૌવા લેવાના છે. જુઓ, તમે જોઈ શકો આ પૌવા છે તે આ રીતને એકદમ ઝીણા છે. તો આ પૌવાથી છે ને આપણી મીઠાઈ છે તે એકદમ સરસ ખાવામાં મીઠી બનશે. અને નાયલોન પૌવા છે ને તે થોડા ખાવામાં મોળા હોય છે, એટલે મીઠાઈ થોડી મોડી બને છે. એટલે આપણે બને ત્યાં સુધી છે ને આ રીતના ઝીણા પૌવા જ લેવાના. તો મેઝરમેન્ટમાં છે ને મેં 1.5 કપ પૌવા લીધા છે. તો પહેલાં આપણે 1 કપ ઉમેર્યો છે પૌવાનો, અને ત્યારબાદ લઈ લઈશું 1/2 કપ. તો ટોટલી મેં 1.5 કપ પૌવા લીધા છે. અને પૌવાને છે ને આપણે સાળી અને ત્યારબાદ જ તેનો યુઝ કરવાનો. તો પૌવાને મેં પહેલાં આ સાવણીથી સાળી નાખ્યા છે. તો હવે હું તમને આગળની પ્રોસેસ બતાવીશ. તો તેના માટે આપણે જઈશું ગેસ તરફ. તો હવે આપણે આ પૌવાને એક પેનમાં એડ કરી દઈશું અને તેને થોડા રોસ્ટ કરી લઈશું, જેથી પૌવા છે તે એકદમ ક્રિસ્પી થઈ જાય અને પૌવામાંથી કસાશ દૂર થઈ જાય. તો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને નિવેદન છે કે હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ જય માનપણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઇક જરૂર કરજો અને બાજુમાં રહેલી ઘંટડી દબાવી દેજો, જેથી મારી નવી રેસીપીના વિડીયોની નોટિફિકેશન આપ સુધી પહેલાં પહોંચે. તો જો પૌવા છે ને તે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે. જો આ રીતે ઇઝીલી રીતે તૂટી જાય છે પૌવા, એટલે આપણે તેને રોસ્ટ થવા દેવાના છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે તે બંધ કરી દઈશું અને પેનને ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો હવે આપણે મિક્સર જારનો વાટકો લઈ લઈશું. અહીંયા મેં મિક્સર જારનો વાટકો છે તે બીજા નંબરનો લીધો છે, જે આપણે દળવામાં યુઝ કરીએ છીએ તે. ત્યારબાદ આપણે રોસ્ટ કરેલા પૌવા છે તે મિક્સર જારમાં એડ કરી દઈશું. હવે આ પૌવાનો આપણે એકદમ ઝીણો પાવડર રહે એ રીતે ક્રશ કરી લઈશું. તો અહીંયા આપણે રોસ્ટ કરેલા પૌવામાંથી આ રીતનો એકદમ ઝીણો પાવડર કરી નાખ્યો છે. જો આ રીતનો આપણે પાવડર તૈયાર કરવાનો છે. હવે આ પાવડરને આપણે કોઈ પણ આ રીતના પહોળા વાસણમાં લઈ લઈશું. તો ક્રશ કરેલા પૌવાને આપણે કોઈ પણ આ રીતના પહોળા વાસણમાં લીધા બાદ આપણે આની અંદર એડ કરવાનું છે દૂધ. તો તેના માટે અત્યારે મેં લીધું છે 1 કપ ઠંડુ દૂધ. દૂધ આપણે ગરમ નથી કરવાનું, ઠંડુ જ રાખવાનું છે. હવે આપણે થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને લોટમાં આ રીતે મિક્સ કરતા જઈશું. તો દૂધના મેઝરમેન્ટમાં મેં અહીંયા 1.5 કપ પૌવાની સામે 1.5 કપ દૂધ લીધું છે. જેટલા આપણે પૌવા લીધા છે એની સામે એટલું જ દૂધ લીધું છે. તો આ જ છે પરફેક્ટ મેઝરમેન્ટ. હવે આપણે આને મિક્સ કરી દઈશું સરસ રીતે. તો આ રીતનું આપણે ક્રશ કરેલા પૌવામાં દૂધની સાથે મિક્સ કરી અને આને આપણે 20 મિનિટ સુધી રેસ્ટ આપી દઈશું. ત્યારબાદ જ આપણે આગળની પ્રોસેસ કરીશું, જેથી જે આપણે ક્રશ કરેલા પૌવા દૂધની સાથે પલાળ્યા છે ને તે એકદમ નરમ થઈ જાય અને એકદમ સોફ્ટ થઈ જાય, પલ્લીને અને ફૂલી જાય. તો પૌવા પલ્લે ત્યાં સુધીમાં આપણે આગળની પ્રોસેસ કરીશું. તો અત્યારે આને આપણે સાઈડમાં મૂકી દઈશું. તો ગળપણ માટે મેં અહીંયા 1 વાટકી ગોળ લીધો છે, તેને આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. ગોળને આપણે આ રીતનો ઝીણો ઝીણો વાતરી લઈશું. અને તમે જો ગોળની જગ્યાએ ખાંડ અથવા સાકર પણ લઈ શકો, પણ આ મીઠાઈમાં ગોળ એડ કરવાથી છે ને મીઠાઈનું રિઝલ્ટ સરસ આવશે અને ખાવામાં આપણને મીઠી લાગશે. તો હવે આ ગોળની અંદર આપણે પાણી એડ કરી અને તેનું ગળ્યું પાણી બનાવીશું. અત્યારે પાણી છે તે મેં 1 ગ્લાસ લીધો છે. આ ગોળને આપણે ઓગાળી લઈશું, એટલે એકદમ સરસ ગળ્યું પાણી તૈયાર થઈ જાય. તો અહીંયા આપણે ગોળનું પાણી પણ સરસ તૈયાર કરી નાખ્યું છે. તો હવે અત્યારે આને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું. તો 20 મિનિટ બાદ આપણે જોઈ લઈશું. પૌવાના પાવડરમાં દૂધ એડ કર્યું હતું તે પણ જુઓ સરસ એક્ઝેપ્ટ થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો ઢેફા જેવું થઈ ગયું છે. તો મીઠાઈ બનાવવા માટે આ રીતનું મિશ્રણ થવું જોઈએ તૈયાર. તો હવે આપણે ગેસ ઓન કરી દઈશું અને મીઠાઈ બનાવવા માટે આ રીતની કોઈ પણ પેન લઈ લઈશું. તેમાં આપણે 1 આખી ચમચી ભરી અને ઘી એડ કરીશું. ઘી ગરમ થઈ જાય એટલે આપણે જે દૂધ સાથે પૌવા પલાળ્યા હતા તે મિશ્રણ આપણે એડ કરી દઈશું. હવે આ મિશ્રણને આપણે થોડીવાર ઘીમાં શેકાવા દઈશું. તો
તો ફ્રેન્ડ આ મીઠાઈ ખાવામાં એટલી ટેસ્ટી બનશે ને કે કોઈને ખબર નહીં પડે કે આ મીઠાઈ ચોખાના પૌવામાંથી બનાવી છે. તો આ રીતે આપણે 5 થી 7 મિનિટ સુધી ઘીમાં શેકી લઈશું. તો જો અહીંયા મિશ્રણ છે તે સરસ શેકાઈ ગયું છે. જો આ રીતે આપણે મિશ્રણ શેકીએ ને તો મીઠાઈ છે ને ચીકણી ન થાય અને એકદમ સરસ માવા જેવી બની જાય. જુઓ સુગંધ પણ સરસ શેકાવાની આવી ગઈ છે. તો હવે આપણે ગોળનું પાણી એડ કરી દઈશું અને ગોળના પાણીને આપણે ગળણી વડે ગાળીને એડ કરવાનું, જેથી નીચે કણી જેવું હોય તે તળિયે બેસી જાય. ગોળનું પાણી એડ કર્યા બાદ આપણે કન્ટિન્યુ ચમચો ફેરવતા જઈશું એટલે મીઠાઈમાં ગઠ્ઠા ન પડે અને સરસ મીઠાઈ તૈયાર થઈ જાય. જો આ રીતનું કોઈ પણ ગઠ્ઠા જેવું લાગે તેને આપણે આ રીતે ચમચા વડે પેસ્ટ આપી અને સરસ સેટ કરી લઈશું, જેથી ગઠ્ઠા જેવું ન રહે વચ્ચે. તો જો આ મીઠાઈ છે ને આ રીતની સેટ થઈ જાય ને એટલે આમાં આ સ્ટેજ ઉપર આપણે ઇલાયચીનો ભૂકો એડ કરી દઈશું. ઇલાયચીનો ભૂકો મેં ખાંડ સાથે ખાંડી નાખ્યો હતો, તે આપણે 1 ચમચી જેટલો એડ કરીશું. ફરીથી આપણે મિક્સ કરતા જઈશું અને આ મીઠાઈમાં છે ને આપણે ચમચો કન્ટિન્યુ ફેરવતા જઈશું. જો આ રીતનો ચમચો ફેરવશું એટલે ગઠ્ઠા બિલકુલ નહીં પડે. કોઈ કણી જેવું લાગે છે એટલે આ રીત તો આપણે ચમચો ફેરવશું એટલે ઘી છે તે પેનથી અલગ પડી જાય અને સરસ મીઠાઈ બની જાય. તો જુઓ મીઠાઈ છે તે પેનમાંથી છૂટી થવા લાગી છે. જો આ રીતનું છૂટી પડવા મળી છે. તો અહીંયા આપણી મીઠાઈ છે તે તૈયાર થવા લાગી છે. હવે આ સ્ટેજ ઉપર આપણે કાજુ અને બદામ એડ કરીશું. તો અહીંયા મેં થોડા કાજુ બદામના ટુકડા કરી નાખ્યા હતા આ રીતના, તે આપણે એડ કરી દઈશું. જો બની છે ને સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી. કલર પણ સરસ આવ્યો છે એકદમ. તો જો આ સ્ટેજ ઉપર મીઠાઈ આવી જાય એટલે માનવાનું કે આપણી મીઠાઈ છે તે તૈયાર. જો બિલકુલ પેન સાથે ચોટેલી નથી, એકદમ સરસ છૂટી છૂટી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પેનને આપણે ગેસ પરથી નીચે ઉતારી લઈશું. તો મીઠાઈ એડ કરવા મેં અત્યારે થાળી લીધી છે. તમે સોરસ બોક્સ કે ડબ્બો ગમે તે લઈ શકો છો. થાળીને મેં ઘીથી ગ્રીસ કરી નાખી છે. હવે આપણે આની અંદર તૈયાર થઈ ગયેલી મીઠાઈ એડ કરી દઈશું. તો હવે આ મીઠાઈને આપણે થાળીમાં ફેલાવી દઈશું. તો હવે આપણે કોઈ પણ આ રીતની વાટકી લઈ લઈશું. વાટકીમાં આપણે થોડું ઘી લગાડી દઈશું અને આખી થાળીમાં આપણે આ રીતે સરસ સેટ કરી લઈશું, જેથી મીઠાઈ છે ને એકદમ સરસ ઉપરથી શાઇનિંગ આપવા મળે અને સરસ સેટ થઈ જાય. તો જો આ રીતની મીઠાઈ સેટ થઈ જાય એટલે આપણે તેના પતીકા પાડી લઈશું. તમારે જે સાઇઝના પતીકા પાડવાના હોય તે સાઇઝના તમે પાડી શકો છો. હવે આમાં આપણે એક પિસ્તાનો ટુકડો લગાડી દઈશું ગાર્નિશિંગ માટે. આ રીતે આપણે એક કતરણ મૂકી દઈશું પિસ્તાની. તો ફ્રેન્ડ, તમને આ ચોખાના પૌવાની મીઠાઈ કેવી લાગી તે મને કમેન્ટ કરી અને જરૂર કહેજો. અને તમે પણ આ મીઠાઈ જરૂર બનાવજો, બહુ સરસ ઘરે બની અને તૈયાર થાય છે. અને જો તમે આ રીતે ઘરે એકવાર મીઠાઈ બનાવશો ને તો તમે બહારની મીઠાઈ પણ નહીં લાવો, એટલી સરસ બની અને તૈયાર થાય છે. હવે શ્રાવણ મહિનો આવે છે એટલે વાર તહેવાર શરૂ થાય છે, એટલે વાર તહેવારમાં તમે આ રીતની મીઠાઈ બનાવી અને ખાઈ શકો છો. હવે આ મીઠાઈને આપણે 1 થી 1.5 કલાક સુધી ઠંડી થવા માટે રાખી દઈશું. ત્યારબાદ જ તેના પતીકા કાઢીશું. તો કલાક બાદ આપણે જોઈ લઈશું પંખા નીચે મીઠાઈ છે તે સરસ ઠંડી થઈ ગઈ છે. તો જો અહીંયા આપણી પરફેક્ટલી સરસ મજાની મીઠાઈ થઈ ગઈ છે તૈયાર. જો એકદમ સોફ્ટ મીઠાઈ બની અને થઈ ગઈ છે તૈયાર. આ મીઠાઈ દાંત વગરના પણ ખાઈ શકશે, એટલી સરસ મીઠાઈ બની અને તૈયાર થઈ છે. તો મીઠાઈ તોડીને બતાવીશ, બહુ સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ છે. તો અહીંયા આપણી એકદમ પરફેક્ટલી સરસ મજાની પૌવા મીઠાઈ બની અને થઈ ગઈ છે તૈયાર. તો મારી આવી જ નવી રેસીપીઓ શીખવા માટે જય માં અન્નપૂર્ણા કિચન સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફ્રેન્ડ અને ફેમિલીમાં વધુને વધુ શેર કરજો. આવજો, ફરી મળીશું આવી જ નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી થેન્ક યુ. જય દ્વારકાધીશ, જય સિયારામ, ધન્યવાદ.